તો બીજી તરફ દેવાયત ખવડ અને બ્રિદ્ધાન વચ્ચેના વિવાદના અંતના સંકેત સામે આવી રહ્યા છે, જેમાં બંને કલાકારો હવે એકબીજા પર કોઈ ટીકા ટિપ્પણી નહીં કરે। ગઢવી સમાજ અને કાઠી સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ। બંને સાહિત્યકારોને શાંતિ રાખવા સમાજના વડીલોએ સલાહ આપી છે। સોશિયલ મીડિયામાં એકબીજા સામે વિડીયો ન મૂકવા પણ સલાહ આપી છે। કાઠી સમાજ અને ચારણ ગઢવી સમાજ વચ્ચે પેઢીઓથી સંબંધ છે। બિનજરૂરી માથાકૂટથી દૂર રહેવા સમાજના આગેવાનોની સલાહ છે। જે રીતે ઘણા લાંબા સમયથી દેવાયત ખવડ અને બ્રિદ્ધાન ગઢવી વચ્ચે શાબ્દિક પ્રહારો થતા હોય છે જાહેર મંચ ઉપરથી લોક ડાયરામાં। તો બંને કલાકારોના જે વડીલ છે એટલે કે કાઠી સમાજ તેમજ ગઢવી ચારણ સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી અને બંને સાહિત્યકારોને શાંતિ રાખવા માટે સમાજના વડીલોએ ખાસ અપીલ કરી છે અને સોશિયલ મીડિયામાં કોઈ પણ ભડકાઉ ભાષણ કે વિવાદાસ્પદ ટિપ્પણી ન કરવા માટે પણ કહ્યું છે। કાઠી સમાજ અને ચારણ ગઢવી સમાજ વચ્ચે પેઢીઓથી સંબંધ છે, ત્યારે બિનજરૂરી માથાકૂટથી દૂર રહેવા સમાજના આગેવાનોએ ખાસ સલાહ આપી છે। એક તરફ ગઢવી સમાજ અને બીજી તરફ કાઠી સમાજ છે, તેઓના વચ્ચે બેઠક છે જે પણ યોજાઈ છે। વધુ માહિતી માટે સંવાદદાતા કુનાલ બારડ જોડાઈ ચૂક્યા છે। કુનાલ, એક તરફ છે દેવાયત ખવડ, બીજી તરફ બ્રિદ્ધાન ગઢવી છે અને અવારનવાર જાહેર મંચ ઉપરથી એકબીજા ઉપર તેઓ વાક પ્રહાર કરતા હોય છે આડકતરી રીતે, પરંતુ હવે તેઓના જે વડીલો છે તેઓ આગળ આવ્યા છે, બેઠક કરી છે અને કહ્યું છે કે હવે આ વિવાદનો અંત લાવવામાં આવે। બિલકુલ પ્રતિપાલ, જો વાત કરીએ તો જે બંને કલાકારો છે, બંને કલાકારો વચ્ચેનો જે વિવાદ છે તે લાગતું હતું કે 2025માં સમી જશે, પરંતુ દેવાયત ખવડ અને કઈ કઈ બ્રિદ્ધાન ગઢવી વચ્ચેનો જે વિવાદ છે તે એકબીજા પરના જે મંચ હોય છે તે મંચ પરથી આ પ્રકારે યુવાધન છે તે યુવાધનની કહી શકાય કે તેઓના યુવાધનને બગાડતું હોય તે પ્રકારના જે વિડીયો સામેથી આવી રહ્યા છે તેને લઈને બંને સમાજના જે આગેવાનો છે તેઓએ ચિંતા વ્યક્ત કરી છે। એક તરફ કાઠી સમાજના જે શ્રેષ્ઠીઓ છે અને બીજી તરફ ચારણ સમાજના જે શ્રેષ્ઠીઓ છે તેમની વચ્ચે મુક્ત રાહે એક બેઠક મળી હતી। જે બેઠકમાં આ બંને જે યુવા કલાકારો છે તેમને સમજાવવામાં આવ્યા છે કે તમારો જે આંતરિક ઝઘડો છે બંનેનો તે ઝઘડો તમારી રીતે સુલટાવો, આમાં સમાજને ના લાવો, તે પ્રકારની પણ ચર્ચાઓ થઈ રહી છે। એક પણ વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવાની પણ કહી શકાય કે બંને જે કલાકારો છે તે બંને કલાકારોને કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયામાં આ જે ઝઘડો છે તે તમારો ઝઘડો ના લઈ જાઓ। આના કારણે કહી શકાય કે યુવાધન છે તેને ક્યાંક ને ક્યાંક મોટી અસર પડતી હોય છે। તેના કારણે બંને જે સમાજો છે તે સમાજોમાં ભાઈચારો યથાવત રહે અને આ જે બંને સમાજો છે તે બંને સમાજો એકબીજા મામા ભાણેજના જે સંબંધો છે તે સંબંધો સચવાય એ અર્થે બંને જે કલાકારો છે દેવાયત ખવડ અને બ્રિદ્ધાન ગઢવી તેઓ બંનેને સમજાવટ કરવામાં આવી છે। એક પ્રકારનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ના આપવો જોઈએ, તમારો જે આંતરિક ઝઘડો છે તમારે પોતે જાતે સુલટાવવો જોઈએ, આમાં કોઈ પણ સમાજને આગળ ના લાવવો જોઈએ, તે પ્રકારની અપીલ સાથે બંને સમાજના જે શ્રેષ્ઠીઓ આગેવાનો છે તેઓએ ગુપ્ત રાહે મીટિંગ કરી અને બંનેને સમજાવવાની વાત કરી છે। જી, આભાર કુનાલ માહિતી બદલ।